મિત્રો, શું તમારા માથે કરજ વધી ગયું છે? શું તમારા ઘરે ધન ધાન્યની પૂર્તિ થતી નથી? શું તમારા ઘરે પારણું બંધાતું નથી? શેર માટેની ખોટ છે? તો મિત્રો, આ બધી ચિંતા છોડી દો. હું તમને એ જગ્યા પર લઈ જઈ રહ્યો છું જ્યાં આ તમામ તમારા પ્રશ્નોનું નિવારણ થાય છે. નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું દાદા કુબેર ભંડારીની, જેમની કૃપા દ્રષ્ટિથી તમારા તમામ પ્રશ્નોનું નિવારણ થશે. આ મંદિરમાંથી તમને સોપારી અને ચોખા આપવામાં આવે છે. ચોખા તમારા અનાજના ભંડારમાં ઉમેરજો અને સોપારી તમારા તિજોરી કે તમારા ઘરના દેવસ્થાનકમાં સ્થાપિત કરજો. આમ કરવાથી તમારા ઘરમાં ધન ધાન્યની ખોટ પડતી નથી અને નિસંતાન દંપતી સંતાનની માનતા લેજો. સાચા ભાવથી માનતા લેવામાં આવશે તો દાદા તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે. હવે વાત એ આવે છે કે દાદા કુબેર કોણ છે, તે ક્યાં છે, ત્યાં જવું કેવી રીતે? તો આ વિડીયોમાં હું તમને આ તમામ બાબતની જાણકારી આપીશ. તો મિત્રો, મારી સાથે જોડાયેલા રહેજો. જો તમે મારી ચેનલની નવી વિઝિટ કરી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બને તો એક પ્યારી કોમેન્ટ પણ કરી દેજો, જેથી આ પ્રકારની જાણકારી તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો મિત્રો, આપણે જઈશું દાદા કુબેર ભંડારીના દર્શનાર્થે. તો મિત્રો, આ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં કરનાળી ગામમાં નર્મદા નદીના તટ પર વસેલું છે. આ જગ્યાને કુબેર દાદાની તપસ્યા સ્થળી પણ કહી શકીએ છીએ. જો તમે બાય રોડ કે બાય ટ્રેન કરનાળી જતા હોય તો સૌથી નજીકનું સ્ટેશન વડોદરા છે. વડોદરાથી કરનાળી 65 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે બાય બસ કે કાર દ્વારા કરનાળી આવી શકો છો. તમે કોઈ પણ શહેરથી આવતા હોય તો વડોદરા આવવું જરૂરી છે. નર્મદા નદીના કિનારે વસેલું કરનાળી ગામ કુબેર દાદાના મંદિર માટે ખૂબ જ પ્રખ્યાત છે. દૂર દૂર શહેરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને માનતા પૂરી કરવા અહીં આવે છે. મિત્રો, અહીં દર અમાવસ્યે મેળો ભરાય છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. એવું કહેવાય છે મિત્રો કે જે ભક્ત 5 અમાવસ અહીં આવે છે તેના પર દાદા પ્રસન્ન થાય છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. અહીં નર્મદા નદીમાં સ્નાન કરી દર્શન કરવાનો મહિમા રહેલો છે. જે શ્રદ્ધાળુઓ સાચા હૃદયથી દાદાના દર્શન કરે છે તેની દાદા સર્વ મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, અહીં પાર્કિંગની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલી છે. મંદિરની સામે જ આ વિશાળ પાર્કિંગ આવેલું છે. જો તમે પ્રાઇવેટ વાહન લઈને અહીં આવ્યા હોય તો તમે અહીં તમારું વાહન પાર્કિંગ કરી શકો છો અને તે પણ ફ્રી ઓફ કોસ્ટ. અહીં પાર્કિંગનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. હવે વાત કરીશું આ મંદિરના ઇતિહાસની. કુબેર દાદા લંકાપતિ રાવણના ઓરમાનભાઈ છે. રાવણે ભગવાન ભોળાનાથને કઠોર તપસ્યા કરી ભગવાન શિવ પાસેથી અમોઘ શક્તિઓ પ્રાપ્ત કરી હતી. આ શક્તિઓના આધારે દાદા કુબેરજી પાસેથી લંકાનું રાજ છીનવી લીધું હતું અને દાદાને ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. કુબેર દાદા ત્યાંથી ભાગીને આ જગ્યા પર આવ્યા હતા. કર્ણવ ઋષિના નામ પરથી આ ગામનું નામ કરનાળી પડ્યું હતું. અહીં આવી કુબેર દાદાએ ભગવાન ભોળાનાથની ઘોર તપસ્યા કરી હતી અને ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા અને લંકાનું રાજ પાછું મળે તેવી માંગણી ભોળાનાથને કરી હતી. પણ ભોળાનાથ માટે એ શક્ય ન હતું, કારણ કે રાવણને તમામ શક્તિઓ આપી ચૂક્યા હતા. આથી ભગવાન ભોળાનાથે તેમને દેવોના ધન ભંડારના ખજાનચી બનાવ્યા હતા. ત્યારથી દાદા કુબેર ભંડારી તરીકે ઓળખાવ્યા. દાદા કુબેર ભંડારીએ પ્રસન્ન થતાં કહ્યું હતું કે જે મનુષ્ય મને સાચા ભાવથી યાદ કરશે તે મનુષ્યના ધન ભંડાર ખૂટવા નહીં દઉં. તેમનું ઘર ધન ધાન્યથી ભરપૂર રહેશે. ત્યારબાદ ભોળાનાથે કહ્યું હતું કે જે મનુષ્ય તમને સાચા હૃદયથી અહીં દર્શન કરવા આવશે તેમના માથેથી હું કર્જ એટલે કે તે મનુષ્યને ઋણમુક્ત કરીશ. ત્યારબાદ ભગવાન ભોળાનાથ ઋણમુક્તેશ્વર તરીકે ઓળખાયા. મિત્રો, અહીં ઋણમુક્તેશ્વર મંદિર આવેલું છે. કુબેર દાદાની તપસ્યા સ્થળી પણ અહીં આવેલી છે. કરનાળી આવો તો દાદાની આ તપસ્યા સ્થળીના દર્શન કરવાનું ચૂકશો નહીં. અહીં શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. તેની બાજુમાં જ આ તપસ્યા સ્થળી આવેલી છે.
અહીંના પરિસરમાં મંદિરમાં પ્રવેશતા જ પવિત્ર પીપળો અને 12 પ્રતિકાત્મક જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. આ મંદિરના પરિસરમાં રણછોડજી મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર, બહુચરાજી મંદિર જેવા નાના મોટા અનેક મંદિરોના દર્શન થાય છે. હવે વાત કરીશું મિત્રો નર્મદા નદીની. નર્મદા નદી જે રેવા નદીના નામે પણ ઓળખાય છે. આ નદીના મહિમાની જો વાત કરીએ તો અહીં ત્રિવેણી સંગમ થાય છે. અહીં 3 નદીઓ પૈકી નર્મદા નદી, ઓરસંગ નદી અને ગુપ્ત સરસ્વતી નદી છે. આ નદીઓના સંગમ ખૂબ જ પવિત્ર મનાય છે. મિત્રો, કદાચ તમને ખબર નહીં હોય, અહીં ચોથી નદીનો સમાવેશ વર્ષમાં એકવાર થાય છે અને તે નદી છે મા ગંગા. હા મિત્રો, જે નદી સર્વને પાવન કરનારી મનાય છે, સર્વને પાપમુક્ત કરે છે, તે નદી બધાના ભેગા થયેલા પાપોને ધોવા માટે મા નર્મદા નદીના શરણે આવે છે. જે દિવસોમાં મા ગંગા નર્મદા નદીને મળવા આવે છે તે સમય છે જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધીનો. આ 10 દિવસોમાં મા ગંગા મા નર્મદાને મળે છે, જે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ગંગા દશેરાના નામે ઓળખાય છે. આ દિવસોમાં ચુંદડી મનોરથનો પણ મહિમા છે. તો મિત્રો, આ તહેવાર બતાવે છે કે મા નર્મદા કેટલી પવિત્ર નદી ગણાય છે. એક કહેવત આપણા શાસ્ત્રોમાં પણ જાણીતી છે કે ગંગામાં સ્નાન કરવાથી, જમુનાનું પાન કરવાથી અને નર્મદા નદીના ખાલી દર્શન કરવા માત્રથી મનુષ્ય પાપમુક્ત બને છે. મિત્રો, બીજી વાત એ પણ છે, પવિત્ર ત્રિવેણી સંગમના કારણે અહીં મુંડન વિધિ, મરણોપરાંત વિધિ તથા તર્પણ વિધિ નર્મદા નદીના તટ ઉપર કરવામાં આવે છે. ચૈત્ર વદ એકમથી અમાસ સુધી અને કારતક વદ એકમથી કારતક વદ અમાસ સુધી આ દિવસોમાં વિધિનો મહિમા રહેલો છે. મિત્રો, અહીં તે વિધિમાં વપરાતી પૂજા સામગ્રી યજમાન ત્રિવેણી સંગમમાં બોટમાં બેસીને પધરાવવા જાય છે. નર્મદા નદીના સામે કિનારે પોઈચા ગામ આવેલું છે, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું ભવ્ય અને વિશાળ મંદિર આવેલું છે. તે મંદિરની જાણકારી મેં આગળના વિડીયોમાં આપેલી છે. જો તેની જાણકારી તમારે જોઈતી હશે તો એન્ડ સ્ક્રીનમાં તે વિડીયો આપેલી છે, તમે તેમાં જોઈ શકો છો. જે ભક્તો કુબેર ભંડારી મંદિરના દર્શન કરવા આવે છે તે સામે કિનારે પોઈચા મંદિરની મુલાકાત અવશ્ય લે છે. અહીં તમે બોટિંગની પણ મજા માણી શકો છો. હવે વાત આવે છે ભોજન પ્રસાદીની. તો મિત્રો, અહીં અન્ન ક્ષેત્ર અવિરત ચાલે છે. ત્યાં તમે ભોજન પ્રસાદી લઈ શકો છો અને તે પણ નિઃશુલ્ક. અહીંની ભોજન પ્રસાદી શુદ્ધ અને સાત્વિક હોય છે. ભોજન સમયની જો વાત કરીએ તો સવારે 11 થી 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધીનો છે. અમાસના દિવસે અહીં લાખો શ્રદ્ધાળુનું ભોજન બનાવવામાં આવે છે. અમાવસના દિવસે અહીં મેળો પણ ભરાય છે. દિવસ દરમિયાન સવારે શ્રદ્ધાળુને ચા નાસ્તો પણ આપવામાં આવે છે, તે પણ નિઃશુલ્ક. ચા નાસ્તો તમને સવારે 6 થી 8 દરમિયાન અને સાંજે 3 થી 4 દરમિયાન આપવામાં આવે છે. અહીં ગરીબ હોય કે અમીર હોય, કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા સાથે ભેગા મળી ભોજન પ્રસાદીનો આનંદ લેતા હોય છે. હવે મિત્રો, વાત આવે છે અહીં સ્ટે કરવાની. તો આમ એક વન ડે ટ્રીપ છે. અહીં સ્ટે કરવાની જરૂર પડતી નથી, પણ તે છતાં જો તમારે રોકાવું પડે તો મંદિરના સંસ્થાન તરફથી ધર્મશાળા આવેલી છે. ત્યાં તમે નજીવા દરમાં એસી નોન એસી રૂમ મળી જાય છે. મોટે ભાગે શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ભોજન પ્રસાદી લઈ પરત જતા હોય છે. તો મિત્રો, આ હતી માહિતી શ્રી કુબેર ભંડારી મંદિરની. અહીં દર્શન કરવા જરૂરથી આવજો. મને આશા છે કે આ જાણકારી આપણને પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ પ્રકારની દરેક જગ્યાની જાણકારી તમારા સુધી પહોંચતી રહે. આ વિડીયોને અહીં હું આરામ આપું છું. નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. તમે તમારો અને તમારા પરિજનોનો ખ્યાલ રાખજો. મારી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય કુબેર ભંડારી. જય નર્મદે મૈયા.